ગુડ મોર્નિંગ. ગુજરાતી પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી ધોરણ 8 એમાં વાતચીતના પ્રશ્નો છે. એમાં પ્રશ્ન નંબર 1, તમને કેવી સાયકલ ગમે? અહીંયાથી આપણે શરૂઆત કરીશું. કેવી ગમે તમને? હા, ઘેરવાળી. સરસ. તમને? બધા પોતપોતાનો આન્સર બોલજો. સરસ. તમારે? બધાને જ ત્યાં પાછળ? સરસ. હા, ચલો. તમને કેવી ગમશે? ઓહો. સરસ. તમને? બરોબર. તમને? તમને ભાઈ? સરસ. હવે બીજો પ્રશ્ન છે, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? પડીને. ઓકે. તમે? બરોબર. અહીંયા? હા, બરોબર. ચલો, તમે કેવી રીતે શીખ્યા હતા? હા. તમે? બરોબર. તમે? એક નવો અનુભવ? એવી રીતે જ પડ્યા હતા, છોલાયા હતા, શું કર્યું હતું? તમે? બરોબર. પડીને પાછા ઉઠીને પાછા ચલાવતા શીખ્યા. બરોબર. ત્રીજો પ્રશ્ન છે કે તમે રસ્તામાં જતા હોય અને સાયકલ પંચર પડી જાય તો ત્યારે શું કરશો? અહીંયાથી બોલો. તમે? બરોબર. તમે શું કરશો? તમે? બરોબર. પંચર કઢાવશો. બરોબર. પંચર કઢાવશો પણ કઈ રીતે લઈ જશો? એમ કહેવાનો મતલબ છે. બરોબર. કોઈની હેલ્પ નહીં લો કે જાતે જ? ઓકે. હવે ચોથો પ્રશ્ન એ છે કે તમે સાયકલ લઈને જઈ રહ્યા છો અને બ્રેક ના લાગે ત્યારે એની સ્પીડ, એની ગતિ અટકાવવા માટે શું કરશો? બરોબર. તમે શું કરશો? બરોબર. પછી પેન્ડલ મારશું તો પછી ગતિ નહીં વધી જાય? તમે શું કરશો એવી પરિસ્થિતિમાં? બ્રેક મારશો. પછી તમે? હા, બરોબર. તમે? બરોબર. પેન્ડલ મારવાનું બંધ કરી દેશો એટલે શું થશે? હા, સાયકલ અટકાઈ જશે. બરોબર. આગળ નહીં ચાલે. તમે શું કરશો? પેન્ડલ મારવાનું બંધ કરી દઈશું. બરોબર. અને સાયકલ અટકાવવા માટે જો પગ નીચે સુધી પહોંચતા હોય તો આપણે પગ દ્વારા પણ અટકાવી શકીએ સાયકલને. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમે સાયકલ ચલાવો છો ત્યારે શું કાળજી રાખશો? બોલો. શું કાળજી રાખશો? એમ નહીં, સાયકલ ચલાવો છો તમે ત્યારે શું ધ્યાન રાખશો? એમ કાળજી એટલે શું ધ્યાન રાખશો કે તમને કોઈ અકસ્માત ના નડી જાય એના માટે? બરોબર. સામું ધ્યાન રાખશો અને હેન્ડલ બરોબર પકડશો. તમે? બરોબર. તમે? બરોબર. 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 ચલો, સાયકલ ચલાવતી વખતે શું ધ્યાન રાખશો તમે? હા, બરોબર. હવા ચેક કરી દેશો ટાયરની. બરોબર. અને પછી
સામે રસ્તા આગળ રસ્તામાં આજુબાજુ પણ જોઈ લઈશું. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાયકલનો તમે ક્યાં ક્યાં ઉપયોગ કરો છો? બોલો, કોઈ પણ એક ઉપયોગ બોલો. બરોબર. મમ્મીને કંઈક શોપિંગ કરવું છે તો હેલ્પ કરો છો સાયકલની મદદથી. તમે? મમ્મી પપ્પાની મદદ કરો. તમે? બરોબર. તમે શું કરો છો, કઈ રીતે મદદ કરો છો? પછી બરોબર. તમારા માટે કશું નથી કરતા? મમ્મી પપ્પાની જ મદદ કરો છો ખાલી? તમારા માટે શું ઉપયોગ કરો છો? બોલશો તમે પાછળ? સાયકલનો બીજે ક્યાં? ચલો આમને બોલ્યું. હા, સરસ. રમવા જાઓ છો. પછી મમ્મી પપ્પાની હેલ્પ કરીએ છીએ. ચલો એના સિવાય બીજું કંઈક કહેશો? મમ્મી પપ્પાની મદદ કરો છો, મિત્રો જોડે રમવામાં લઈ જાઓ છો, પછી બીજું કંઈક કરો છો? હા, સરસ. ચલો અહીંયા પૂછી લઈએ કે સાયકલનું બીજે ક્યાં? જો આમને જવાબ આપ્યો કે મા બાપની મદદ કરીએ છીએ, મિત્રો જોડે રમવામાં લઈ જઈએ છીએ, અને પછી સાયકલ રેસ કરીએ છીએ. એના સિવાય હા, નદી કિનારે નાહવા માટે લઈ જાઓ છો. બરોબર. પછી બીજાને કંઈક કેવું છે એમાં? સાયકલનો બીજો ક્યાં ઉપયોગ કરો છો? શાળાએ લઈને આવો છો ક્યારે ક્યારે? હા, બરોબર. લાકડા લેવા માટે જાઓ છો. બરોબર. સાયકલનો શું ઉપયોગ કરો છો તમે? સરસ. તમે? બરોબર, વેરી ગુડ. તમે? તમે? બરોબર. તમે શું કરશો સાયકલનો ઉપયોગ? સરસ. તમે શું કરશો? બરોબર. તમે બીજો ક્યાં ઉપયોગ કરો છો સાયકલનો? બરોબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે તમારે ફોર્સની જરૂર પડે? તમારે વધારે એમ પ્રયત્ન કરવો પડે ચલાવવા માટે? એવું કંઈક બન્યું છે? ક્યારે? હા, ઢારમાં સાયકલ ચલાવો ત્યારે. બરોબર. પછી કાંકરા અને રેતી હોય ત્યારે. એના સિવાય નદીમાં પાણી હોય તો નહીં જવાનું હો નદીમાં.